सहजात्मस्वरूप परम गुरु 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 दयाळो दीनानाथ अज्ञानहारी खरा चेतથી ધ્યાન માહી વિહારી ઘણા શિષ્યના આપ સંતાપહારી ગુરુરાજચંદ્ર ગ્રહો બાય મારી અનાસક્ત છો અન્ય માહે અકામી રમો આપમાં આપ હે સૌખ્યધામી અહો બ્રહ્મમાં શુદ્ધચર્યા કૃપાળુ ગુરુરાજવંદુ મુદા મોહટાળુ કરી આઠ કર્મ ક્ષયે પાદ પામ્યા જરા જન્મ મરણાદિ ભય જેણે વામ્યા નિરાવરણ જે આત્મરૂપે પ્રસિદ્ધા થયા પાર પામી સદા સેત બુદ્ધા દયાળુ દીનાનાથ અજ્ઞાનહારી ગુરુરાજચંદ્ર ગ્રહો બાય મારી. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટી ભગવંતને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 718 આત્મસિદ્ધિશાસ્ત્ર ઓમ આણંદ નડિયાદ આસોવદ એકમ વિક્રમ સંવત 1952 તારીખ 22/10/1896. ગાથા 42 સુધી આપણે યથાશક્તિ વિચારણા પૂરી કરી. હવે 43મી ગાથા લઈએ. ષટપદ નામ કથન.
આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. કૃપાળદેવે પોતે જ પ્રકાશ્યું છે આત્મા છે તે આત્મા નિત્ય છે, તે આત્મા પોતાના કર્મનો કર્તા છે, તે કર્મનો ભોગતા છે, તેથી મોક્ષ થાય છે અને તે મોક્ષનો ઉપાય એવો સત ધર્મ છે. પહેલું જ મૂક્યું કે આત્મા છે અને એની પહેલાં જે શીર્ષક આપ્યું છે ષટપદ નામ કથન, કૃપાળદેવે શ્રી કલમે સ્વહસ્તે વરદ હસ્તે મૂકેલું છે એટલે વિશેષ વિચારને છીએ. આપણે આપણી મેળે ટાઇટલ આપ્યું છે એવું નથી, અથવા તો સગવડતા માટે કે વ્યવસ્થિત લાગે એટલે આપ્યું છે એમ નથી. ભગવાને પોતે જ આપ્યું છે. તો ષટપદ શું? તો કે ષટપદમાં પહેલો જ અક્ષર આવ્યો કે શ. એ સગડીનો સ નથી, બીંડાવાળો સ નથી. એ શ વેશ કોશ વગેરે નિર્દોષ શબ્દમાં મૂકીએ છીએ તે શ છે અને તે શ એટલે એનું નામ વ્યવહારમાં પેટ ફોડિયો શ છે. એટલે કે પ કરીને પ કહેતા, 5 પ કહેતા પેટ અને પ કહેતા વચ્ચે જે લીટી પાડીએ છીએ એટલે પેટ ફોડિયો શ છે. એટલે એનો અર્થ શું થયો? તો કે પેટ, ગુજરાન, આજીવિકા શું કામ કરવા પડે છે? તો કે દેહ લઈએ છીએ માટે. તો કે એ હવે જોઈએ નહીં, એનો છેદ ઉડાડી દઈએ છીએ, ચોકડો પાડી દીધો છે. એટલે તેવો શ છે. વળી પ એટલે પરિવાર વગેરે પણ જોઈએ નહીં, દેહાદિક પદાર્થ સગા એ બધામાંથી બુદ્ધિ ઉઠાવી લેવાની છે. એટલે પરિવાર છોડવાની વાત હોય તેવી રીતે શ કહે છે. એટલે પરિવાર છોડી દેવાનો નથી, પરિવાર બુદ્ધિ, પરિગ્રહ બુદ્ધિ છોડવાની છે. તે પમાં વચ્ચે લીટી આવે છે એટલે પ વર્ગ આવી જાય છે. પ, ફ, બ, ભ, મ. જેમાં પ કહેતા આપ જાણો છો તે પિતા, પ્રપિતા, પતિ, પુત્ર, પુત્રીથી માંડીને જે કંઈ હોય તે, પત્ની, પતિ બધા સંબંધો એમાં આવી ગયા. ફમાં ફૈબાશ્રી, ફુવાશ્રી આવી ગયા. બમાં બા, બાપુજી, બેન, બનેવીથી માંડીને બધા આવી ગયા. ભમાં ભાઈ, ભાભી, ભત્રીજા, ભત્રીજી વગેરેથી બધા આવી ગયા. અને મમાં મામા, મામીથી માંડીને બધા જ આવી ગયા. તો કે આ લગભગ બધા સંબંધો આવી જાય છે તે પમાં, અને આ પ વર્ગનો પણ છેદ ઉડાડવાની વાત થઈ. એટલે કે દેહાદિક પદાર્થમાંથી બુદ્ધિ ઉઠાવી લેવાની વાત થઈ એવો શ. આ શ શબ્દના પણ ઘણા અર્થ થાય, એમાંનો મુખ્ય અર્થ અહીંયા જે બેસે છે તે આ શ સંસ્કૃત ભાષામાં એક એક અક્ષરના પણ અનેક અર્થ થતા હોય છે. તો એક શબ્દના એક વાક્યના અનંત થાય એમાં નવાઈ નથી. પછી ષટ શબ્દ આવ્યો. ષટ કહેતા છ, સંસ્કૃતમાં ષટ કહીએ છીએ. તો છ કહેતા આપણને શું યાદ આવે? તો કે મોટે ભાગે વિતરાગ દર્શનની વાત વાંચી સાંભળી હોય એને છકાઈના જીવ યાદ આવે. છ કહેતા છકાઈના જીવ પૃથ્વીકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય, આ 5એ 5 અને બીજા જે કયા તે ત્રસ, જવું, બેહિન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય, એટલે 6 કાયના જીવ આવે. પૂતગલની વાત કરીએ તો પૂતગલને અંશ ખૂણા આમ તો નથી, નિરંશને નિરવયવ કહેવાય છે. છતાં કેવું હોય તો અમુક અપેક્ષાએ એને પણ 6 ખૂણા નીકળે છે એટલે તે કહેવાય છે. લેશિયા 6 કહેવાય છે. ઢાળા દોલતરામજીએ લખ્યા તે 6 ઢાળા કહેવાય છે. પર્યાપ્તિ કોઈ પણ જીવને હોય તે પર્યાપ્તિ પણ 6 કહેવાય છે. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન. અગ્નિ 6 કહેવાય. ઇતિ 6 કહેવાય. જે તીર્થંકર દેવની આજુબાજુ ઘણા યોજન સુધી ઇતિ ભીતિ વ્યાપે નહીં તે ઇતિ કેવી છે. એટલે ત્યાં ઉંદરના ત્રાસ ન હોય, તીડના ત્રાસ ન હોય, પછી અતિવૃષ્ટિ ન થાય, અનાવૃષ્ટિ ન થાય વગેરે વગેરે. પછી અંતઃકરણની 6 ઉર્મિ છે કે જન્મ, જરા કહીએ, સુખ દુઃખ કહીએ, હર્ષ શોક કહીએ, ભૂખ તરસ કહીએ, એ અંતઃકરણની 6 ઉર્મિ છે. ઋતુ છે આખા વર્ષની સંવત્સરની, તે 6 ઋતુ આવે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું નહીં પણ હેમંત, શિશિર, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને પ્રાવૃત કહીએ છીએ તે. 6 વિભક્તિ આવે છે. આત્માએ, આત્માને, આત્મા વડે, આત્મા માટે, આત્માથી આત્માનું કલ્યાણ કરવાનું છે તે પણ ષટકારક કહીએ છીએ. તે કારક એટલે બીજું કાંઈ નથી, વ્યાકરણથી લઈએ તો વિભક્તિ જ છે. 6 ખંડ ચક્રવર્તી સાધે છે તે પણ 6. પછી જે કોઈ યોગ સાધનામાં આગળ વધે છે તો શરીરમાં રહેલા જે 6 ચક્ર છે તે પણ 6. પછી 6 દર્શન આવે, 6 પદ આવે, 6 આવશ્યક આવે, 6 અંગ આવે, શ્રાવકના ષટકર્મ આવે, 6 વિગય આવે, 6 પ્રમાણ આવે. આમ 6નો તો કોઈ પાર નથી. 6 અંતરંગ શત્રુ આવે કે જેને નાશ કરી દેવાના છે, જેમ 4 કશાય કહીએ છીએ તેમ. અને સૌથી વધારે જે ભૂલ્યું ભૂલાય તેમ નથી તે ભોજન, તે ભોજનના ષડરસ ભોજન, એટલે કે 6 રસ એમાં પણ કયા છે. ભજનની વાત કરતાં ભોજનની વાત યાદ આવી જાય એવું આ 6. 6 કહેતા છે અસ્તિત્વ ધરાવે છે, હું છું તે છે, આ પ્રમાણે છે. એટલે 6 કહેતા જ
એનું હોવાપણું, છુંપણું, અસ્તિત્વપણું સાબિત થઈ જાય છે. અને સૌથી વધારે અત્યારે ચાલ્યું છે તે 6 માસમાં સમ્યક દર્શન થઈ જાય. 6 મહિના જો આમ કરીએ તેમ કરીએ, યથાયોગ્ય પ્રયાસ કરીએ તો 6 મહિનામાં સમ્યક દર્શન થઈ જાય. વાત ખોટી નથી, શાસ્ત્રોમાં પણ આવતી હશે, આવે છે. પરંતુ ભગવાન તો કહે છે કે જો જીવ જ્ઞાનીની આજ્ઞાનું આરાધક થાય તો અંતર મુહૂર્તમાં પણ મોક્ષ પામે. 6 મહિના તો બહુ કહેવાય. અંતર મુહૂર્તમાં થઈ જાય, વધુમાં વધુ 48 મિનિટમાં થઈ જાય. જગન્ય મધ્યમમાં તો કોઈ સીમા જ નથી, એટલે કે બહુ જ ઓછા સમયમાં થઈ જાય છે. કોઈ શક્તિ કે તુલના થઈ શકે તેવું જ નથી, એટલે કે તરત જ થઈ જાય સમ્યક દર્શન, તરત જ મોક્ષ થઈ જાય તેવી વાત છે. તો 6 મહિના તો ઘણો સમય કહેવાય. તેમ છતાં 6 મહિનામાં થતું હોય તોય ખોટું નથી. આટલા વર્ષો થઈ ગયા તો કે 6 મહિના જોઈએ તેવો અભ્યાસ જારી રાખ્યો નથી, સ્વાધ્યાય ભક્તિ કર્યા નથી. એવું નથી કે વચ્ચે ભંગ થાય, વચ્ચે એકાદ દિવસ ભંગ થાય, ન થાય તો ન ચાલે એવું નથી, ચાલે. પરંતુ 6 મહિના કહેતા ઘનિષ્ઠ પ્રયાસ હોય, એટલે કે મંડી પડ્યો હોય તેવી જે વાત છે તે 6 છે. કેવું મંડી પડે? તો કે ષટપદ નામ કથન. હવે ષટપદ આવ્યા. ષટ કહેતા 6, પદ કહેતા પદ. પદની વાત તો અગાઉ થઈ ગઈ છે એટલે લેતા નથી. 6 સ્થાન કે 6 પદવી કે 6 પગથિયા, 6 પગ કહીએ છીએ તે. તો પદ કહેતા તરત જ પાદ કહેતા આપણને પગ યાદ આવી જાય. તો ષટપદ કહેતા 6 પગ જેને છે તે ભમરો, ભ્રમરભાઈ, જે હમણાં વધી ગયા છે, બહુ દેખાય છે તે. તો કે ષટકર્ણો વિદ્યતે મંત્ર. કોઈ પણ વાત 6 કાને જાય તો તે બહાર આવી જાય, તે છાની રહે નહીં, એટલે કે રહસ્ય રહે નહીં, પ્રગટ થઈ જાય તેવું જે કંઈ છે તે આ ષટપદની વાત છે. આ 6 પદનું રહસ્ય ગુપ્ત નથી, બહાર જ છે. જ્ઞાની પુરુષોએ અનાદિકાળથી પ્રગટ કરેલું છે, સ્પષ્ટ કરેલું છે એમ કેવું છે. એટલે ષટપદ નામ છે કે ભમરાની વાત જે છે તેવી જ રીતે આ મંત્ર રહેતો નથી. 6 કાને વાત ગઈ એવી રીતે આ 6 પદની વાત અનંતકાળથી, એટલે કે અનાદિકાળથી આવેલી છે. એ પણ અહીંયા સાબિત થઈ જાય છે. તો પણ ભ્રમરો કેમ કીધો, ષટપદ કેમ કીધો? તો કે આપણે બૃહદ આલોચનામાં ગાઈએ છીએ, શ્રી ચિન્હ યુગ પદ કમળ મેં મુજ મન ભ્રમર વસાય, કબઉ ગેવો દિન કરું શ્રી મુખ દર્શન પાય. હે પરમ કૃપાળુ દેવ, હું આલોચના લેતા લેતા કરતા કરતા મારું મનડું ભ્રમરાની જેમ આપના ચરણ કમળમાં જ વ્યસ્ત થઈ જાય, મગ્ન થઈ જાય. અને જે પેલું કમળનું પુષ્પમાં રહેલો ભમરો હમણાં જવું, હમણાં જવું, હમણાં ઉડી જઈશ એમ કરતાં આખો દિવસ અને રાત પડી ગઈ, સાંજ પડી ગઈ અને એ રસ લેવામાં જ, એ મધ રસ લેવામાં જ એમાં ને એમાં મગ્ન થયો અને કમળનું પુષ્પ બીડાઈ ગયું અને રાત્રિ થઈ ગઈ. પછી સવારે ઉડી જઈશ, કમળપત્ર તો સૂર્યના પ્રકાશમાં ખુલવાનું જ છે એમ કરીને ત્યાં જ રહ્યો. સવાર પડી પણ ખરી, પરંતુ તે ઉડી શક્યો નહીં, તેના પ્રાણ ગુમાવી દીધા. તે જ ધ્યાનમાં કે હું આ રસ લઉં છું અને સવારે ઉડી જઈશ, સવારે ઉડી જઈશ. ત્યાં તો એક હાથી આવ્યો અને કમળના છોડને જ ઉખેડી નાખ્યો અને તેણે પ્રાણ ગુમાવ્યા. તેણે ભલે પ્રાણ ગુમાવ્યા પણ ધ્યાન કોનું હતું એ વિચારવાનું છે. કમળ પર બેસેલા બેઠેલા ભમરાને કમળનું જ ધ્યાન હતું, કમળમાં જ રસ, વૃત્તિને સ્વાદ હતો અને એના જ ધ્યાનમાં એનો દેહ ત્યાગ થયો. તો હે પરમ કૃપાળુદેવ, અમે પણ ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું. મારું મનરૂપી પુષ્પ, મનરૂપી ભ્રમર તમારા ચરણ કમળનું જ ધ્યાન કર્યા કરે, સ્તવન કર્યા કરે, તો પછી મને આ આત્મસિદ્ધિ અવશ્ય થાય એમ કરીને ભમરાની જેમ ગુણગુણ થાય, ગુંજગુંજ થાય. એ માટે આ ષટપદ નામ કથન છે કે આ 6 પદની શ્રદ્ધા, આ 6 પદનો રણકાર, ભણકાર છૂટવાની વાર્તાનું છે. અને આ 6 પદની શ્રદ્ધા થઈ જશે તો કામ થઈ જશે. એ જ્યાં સુધી કેવલ જ્ઞાન થઈ જાય નહીં ત્યાં સુધી પહેલાં આત્મજ્ઞાન, પછી કેવલ જ્ઞાન. આ ભમરો આત્માને ગુંગું ગુંગું કર્યા જ કરશે, કાનમાં ગુંજ્યા જ કરશે. એ પોતે આત્મા ભૂલી શકશે નહીં. એવા 6 પદની વાત છે, જો એની શ્રદ્ધા થઈ જાય તો. એમ કરીને કૃપાળુદેવે ઘણું કહી દીધું છે. આગળ જઈએ. આત્મા છે, પહેલું જ કહી દીધું છે. આમ તો 6 પદને છે કયા છે કીધું છે 6 પદને, એટલે કે 6 પદનું અસ્તિત્વ છે, હોવાપણા રૂપે છે, કલ્પના રૂપે નથી. આ વાત હવામાં નથી, આ વાત માત્ર શાસ્ત્રોમાં નથી, આ વાત બધે જ છે. આ અનુભવ છે. જીવ પોતે પણ અનુભવ કરી શકે છે કે હું છું. ક્યારેય આપણે હોવાપણાનો ભાવ કે પોતાનું અસ્તિત્વનો ભાવ ઘરે મૂકીને ક્યાંય જઈ શકતા નથી. પોતાના ભેગોને ભેગો રહે છે ગમે ત્યાં જાય, કેમ કે પોતે છે. વ્યવહારમાં પણ આપણે આ ભાષા વાપરતા જોઈએ છીએ
કે અમે કાંઈ નથી એવું નથી, હજુ તો અસ્તિત્વ ધરાવીએ છીએ, હજુ તો જીવીએ છીએ, હજુ તો હાજરી છે, હજુ ક્યાંય બહાર ગયા નથી, બહારગામ ગયા નથી, અહીંયા જ છીએ. અને આમ ન થયું, તેમ ન થયું, આમ ન પૂછ્યું, આમ ન વાત કરી, તો ત્યાં પણ છે. ગમે તે વસ્તુ કરે તો પોતાનું છે એમાં શંકા ક્યાં છે? કૃપાળુદેવ પોતે જ ઉહાપોમાં લખે છે કે હે સહજાત્મ સ્વરૂપી, તમે ક્યાં મૂંઝાવ છો અને તમને ઠામ ઠામ શંકા પડે છે? શા માટે શંકા પડે છે? અસ્તિત્વ તો છે જ, અસ્તિ સ્વભાવની, કોઈ ઉપેક્ષા કરી શકે તેમ નથી. ટૂંકમાં એ અસ્તિ છે એ કલ્પના રૂપે નથી, વાસ્તવિકતા છે, નક્કર સત્ય છે. બધા જ સત્ય સામે ટક્કર લઈ શકે તેવું આ નક્કર સત્ય છે. શું? તો કે છું છે, એટલે અહીંયા છે લીધું છે. પ્રત્યેક પદની સાથે દર્શાવ્યું છે, કેમ કે જે એક સમય માટે છે એ દરેક સમય માટે છે, સૌ સમય માટે છે. જે એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા નહીં જોઈ. જે પદમાં કૃપાળુદેવે મૂક્યું છે તે જ. તો એક સમયે હોય એ ત્રણેય કાળમાં હોઈ શકે, સદાકાળ હોઈ શકે. એનો અર્થ છે કે સ્થાયી છે, સ્થિર છે, નિત્ય છે. એટલે અહીંયા જ કેટલું બધું કહી દીધું છે. એમાં અસ્તિત્વ અને નિત્યત્વ બંને આવી જાય છે. અને એ બંનેને પદ કયું છે? પદ જેમ તેમ નથી. અહીંયા વાસ્તવમાં વ્યવહારમાં આપણે કહીએ છીએ કે ખુરશીને પદ બદલાઈ જાય. પદ ને ખુરશી બદલાતી નથી, એમનેમ છે, વ્યક્તિ બદલાય છે. સૂર્યચંદ્રનું અસ્તિત્વ છે જ, શાશ્વત કાળ કહીએ છીએ, પણ એનું સ્થાન એક પ્રકારના દેવ જ છે, જ્યોતિષકાયના દેવો છે. એટલે બીજા જીવ લઈ શકે છે, ભલે લાખો વર્ષે કે ગમે ત્યારે, પણ તેનું આયુષ્ય પૂરું થાય તો બીજો ચંદ્ર સૂર્યનું સ્થાન લે છે. પણ જગતમાં ક્યારેય નાસ્તી નથી, અસ્તિત્વ તો છે જ. એટલે કે આ બધા પદ સ્થાયી છે, અસ્તિત્વ છે, નિત્યત્વ છે. યોગ દૃષ્ટિ સમુચ્ચય હરિભદ્ર સૂર્યજીએ લખ્યું ખરું. તેમાં એક સુંદર વ્યાખ્યા મૂકી છે કે પદનાથ પદ તત્પદમ સાધ્વવસ્થાનાથ, એટલે કે આત્મા ત્રણેય કાળમાં છે, તે છે, અને તે છએ પદ ખરા અર્થમાં પરમાર્થથી અસ્તિત્વ ધરાવે છે. પરમાર્થ સત છે અને ત્રિકાળા બાધિત છે. એને કોઈ કાળની કોઈ ખંડન બંડન કરી શકતું નથી, એટલે કે કોઈ કાળ એને બાધા પહોંચાડી શકતું નથી. અખંડ નિશ્ચય રૂપે છે. તે આ છ પદ છે, વિચારવા જેવા છે. એટલે શરૂઆતમાં જ ભૂમિકા કરી દીધી કૃપાળુદેવે કે આ ષટપદ નામ કથન કહીએ છીએ. હવે જ ખરેખરી તો આત્મસિદ્ધિજીની શરૂઆત થાય છે. આ 43મી ગાથાથી પ્રારંભ છે. તો 42 ગાથા સુધી શું હતું? તો કે પૂર્વ ભૂમિકા હતી. એ ભૂમિકા હતી, આપણને તૈયાર કર્યા. પીઠિકા અને પછી ભૂમિકા, કે મતાર્થી છો તો મતાર્થ મૂકી દો, પછી આત્માર્થી થયા તો આત્માર્થીના લક્ષણ મૂક્યા. હવે ઠેકાણે આવ્યા, હવે તમને એડમિશન છે, હવે આત્માની સિદ્ધિ કરી શકશો અથવા કેમ કરવી તે હવે અમે બતાવીએ છીએ. પરમોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને આત્મસિદ્ધિજીની સાલમાં વિક્રમ સંવત 1952માં 42 વર્ષ પૂરા થાય છે. પરમ કૃપાળુદેવે પણ 142 ગાથા લખી છે, એક આત્મા અને એક સદગુરુ. એટલે 142 ગાથા હોય તેવું આપણને લાગે, તો કે 42 ગાથા પૂરી થઈ ગઈ છે. એટલે હવે બધા યોગ્ય જીવને દાન આપવામાં આવશે. પછી જે 4 જીવોને આખી લખાઈ ગઈ પછી દાન આપવામાં આવ્યું. તો અહીંયા જેવી તેવી વાત નથી. 42 વર્ષ ને 42 ગાથા પૂરી થાય છે. જન્મદિવસની ભેટ છે. પ્રભુશ્રીજીનો જન્મદિન પણ આસો વદ એકમ જન્મ કલ્યાણ. આગળ જઈએ. આત્મા છે. અહીંયા ડીમડીમનાથથી નગારા વગાડતા કૃપાળુદેવ કહેતા હોય તેમ કહે છે. તો આત્મસિદ્ધિજી માત્ર લખાઈ ત્યારે કહે છે, ત્યારે તો સહજ સ્વભાવે બધું લખાઈ ચૂક્યું છે. તો ક્યારે ડીમડીમનાથ છે? તો કે છેક શરૂઆતથી છે. આત્મા છે પોતે, એનો અનુભવ છે. તો કે 130 નંબરના પત્રમાં પૂજ્ય ખીમજીભાઈને લખ્યું છે. એ પત્રમાં લખે છે તેમ કયા પત્રો છે, કયા પદ છે? આત્મા છે, આત્મા બંધાયો છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે, મોક્ષનો ઉપાય છે, આત્મા સાધી શકે છે. બધું છે કરીને કોણે કરવાનું? ઇટ ઇઝ નોટ ફોર અધર્સ. એટલે કૃપાળુદેવે ખીમજીભાઈને લખ્યું કે આત્મા સાધી શકે છે. મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, એટલે જાણે બીજાને કહી દીધું એવું લાગે, પણ આત્મા સાધી શકે છે એટલે એમ લાગે કે આપણી વાત છે, આપણે આત્મા છીએ, આપણે જડ નથી. આત્મા સાધી શકે છે તો આપણે પણ સાધી શકીએ, અને આપણે સાધી શકવાનું છે. એટલા માટે આ જે 6 મહાપ્રવચનો તેનું નિરંતર સંશોધન કરજો, એમ ખીમજીભાઈને લખ્યું. એટલે કે 6 પદ, આ 6 મહાપ્રવચન તો અગાઉ અપાઈ ચૂક્યા છે, અને ખબર નથી પડી જીવને, અથવા તો જોઈએ તેવું ઓળખાણ નથી પડ્યું કયા 6 મહાપ્રવચન છે.
તો કે પ્રકૃષ્ટ પ્રવચન છે, જીનવાણી છે, રાજવાણી છે, આપ્ત પુરુષનું વચન છે, સર્વજ્ઞનું વચન છે, વિતરાગદેવનું વચન છે, કેવલી ભગવંતનું વચન છે. એટલે એને આવા શબ્દો યોજ્યા છે. આ મહાપ્રવચન છે. પ્રવચન જ ખરેખર તો ભગવાનનું હોય, તીર્થંકરનું હોય, અર્યંતનું હોય. આપણે વ્યવહારમાં કહીએ છીએ તે પ્રવચન, સ્વાધ્યાય વગેરે યોગ્ય નથી. સ્વાધ્યાય હજુ યોગ્ય છે, પણ પ્રવચન તો એ અર્યંત કે યથાર્થ વક્તા ભગવાનનું જ પ્રવચન છે, બાકી નથી. તો અહીંયા 6 પ્રવચન એમને આપી દીધેલા છે, 6 મહાપ્રવચન. ત્યાર પછી 570માં નંબરમાં પત્રમાં મહાત્મા ગાંધીજીને લખાયેલા પત્રમાં આત્મા છે, આત્મા નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે, તેનાથી તે નિવૃત્ત થઈ શકવા યોગ્ય છે અને તે નિવૃત્ત થઈ શકવાના સાધન છે. શબ્દનો નહીં જેવો ફેર છે, પણ 6 પદ ત્યાં પણ મૂકી દીધા. એટલું જ નહીં, પણ એમાં લખી દીધું કે જેને આ 6 પદ, ત્યાં પદ શબ્દ નથી વાપર્યો, આ 6 કારણો, જે 6 કારણો જેને વિચારે કરી સિદ્ધ થાય તેને વિવેક જ્ઞાન અથવા સમ્યક દર્શનની પ્રાપ્તિ ગણવી, એમ શ્રીજીને નિરૂપણ કર્યું છે. જે નિરૂપણ મુમુક્ષુ જીવને વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. પહેલાં કહી દીધું કે વિચારે કરી સિદ્ધ થાય, મોક્ષે જવું હોય તો આ 6 કારણની મીમાંસા મૂકી છે, 6 કારણની પ્રરૂપણા કરી છે, 6 કારણનું નિરૂપણ કર્યું છે. તે વિચારવા જેવું છે અને તો તેને વિવેક જ્ઞાન થશે, એટલે કે જળચેતનનો ભેદ પડી જશે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે, એમ શ્રીજીને નિરૂપણ કર્યું છે. પાછી સાક્ષી હવાલો તો કૃપાળુદેવે જીન ભગવંતનો જ આપ્યો કે જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ અભ્યાસ કરવા યોગ્ય છે. ત્યાં ગાંધીજીને પણ માર્ગ આપી દીધો છે. ત્યાર પછી હાથનોંધમાં સમ્યક દર્શન સ્વરૂપ એવા નીચે લખ્યા છે. તે શ્રીજીના ઉપદેશેલા 6 પદ આત્માર્થી જીવે અતિશય કરી વિચારવા ઘટે છે. આત્માર્થી જીવે, આપણને આત્માર્થી કહી દીધા છે 42 ગાથામાં. હવે આપણી પદવી ઊંચી થઈ ગઈ છે, ભગવાનની તો છે જ. હવે શિષ્યની પદવી, સ્ટેટસ વધી ગયું છે, યોગ્યતા જાણે કે આપી જ દીધી છે. માટે ધ્યાનથી સાંભળવાનું અને અમલમાં મૂકવાની વાત આવી છે. તો એવા જે જીનના ઉપદેશેલા 6 પદ આત્માર્થી જીવે અતિશય કરી વિચારવા ઘટે છે. આત્મા છે એ અસ્થિપદ, કેમ કે પ્રમાણે કરીને તેનું પ્રસિદ્ધપણું છે. આત્મા છે એ નિત્યપદ, આત્માનું જે સ્વરૂપ છે તે કોઈ પણ પ્રકારે ઉત્પન્ન થવું સંભવતું નથી, તેમ તેનો વિનાશ સંભવતો નથી. અનુત્પન્ન એવો આત્મા છે, એમ આપણે અગાઉ 6 પદના પત્રમાં વિચારી ગયા છે. કોઈ સંયોગથી તેની ઉત્પત્તિ નથી, પ્રાપ્તિ થતી નથી, પણ એ છે જ અનાદિકાળથી એનું અસ્તિત્વ છે. કોઈને કોઈ ગતિમાં રિસાયકલ થયા કરે છે, તેમ ગયા કરે છે અને સિદ્ધ થાય છે તો પણ આત્મા તરીકેનું અસ્તિત્વ તો અણનમ છે, ત્યાં એમ જ રહે છે, અવિનાશી છે. આત્મા કર્મનો કર્તા છે એ કર્મપદ, આત્મા કર્મનો ભોગતા છે એ ભોગતા પદ. તે આત્માની મુક્તિ થઈ શકે છે અને મોક્ષ થઈ શકે તેવા પ્રકાર પ્રસિદ્ધ છે. પછી તો 6 પદની દેશનામાં બધું કહી દીધું. કેવું કહી દીધું? તો કે પરમોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને જ એ 6 પદની દેશના છે. એ 493માં નંબરનો પત્ર. આ જે ષટપદની વાત આવે છે એ ગદ્યમાં આત્મસિદ્ધિજી છે, અહીંયા પદ્યમાં આત્મસિદ્ધિ છે, બીજો કોઈ ફરક નથી. એટલે આત્મસિદ્ધિજી તો લખાઈ જ ચૂકી છે, અપાઈ ચૂકી છે વિક્રમ સંવત 1950 ફાગણ મહિનામાં. અને આપણે જે અત્યારે વાંચી રહ્યા છીએ તે નડિયાદથી લખાયેલું જે વિક્રમ સંવત 1952નું આત્મસિદ્ધિ શાસ્ત્ર જે પદ્યાત્મક છે તેને જ બધા આત્મસિદ્ધિ કહે છે. તે આત્મસિદ્ધિજી હકીકતમાં ગદ્ય સ્વરૂપે લખાઈ ગયું છે. પ્રભુશ્રીજી પરને જે પત્ર પાઠવ્યો, થોડા વખત પછી વિક્રમ સંવત 1951માં પરમ પૂજ્ય સૌભાગભાઈને એ પત્ર પાઠવ્યો. અને પછી સૌભાગભાઈ જ્યારે પણ ખંભાત વડવા પધાર્યા છે ત્યારે કહે છે એમને પ્રભુશ્રીજીને વાત પણ થઈ ગઈ છે. તો પ્રભુશ્રીજી કહે આપ વિનંતી કરો તો માને કૃપાળુદેવ માન્ય રાખે તો કંઈ લખે પણ ખરું. બંનેને એમ થાય છે કે વૃદ્ધ અવસ્થા છે અને ગદ્યમાં લખાયેલો પાઠ મુખપાઠ કરવામાં તકલીફ પડે, ગાવાનું હોય તો વધારે સારું પડે અને વધારે આનંદ આવે અને વધારે આનંદ લૂંટમ લૂંટ લઈ શકાય, આનંદની લાણ થાય, વૃત્તિ એમાં જ વહે, વગેરે વગેરે ભાવો છે. એટલે વિનંતી કરવામાં આવી. મૂળમાં પ્રભુશ્રીજીની પ્રેરણા છે. પછી પૂજ્ય શ્રી સૌભાગભાઈએ વિનંતી કરી અને કૃપાળુદેવે વિનંતી માન્ય રાખી અને શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની માત્ર 1.5 કલાકમાં સ્વયંભૂ રીતે સર્જન થઈ ચૂક્યું છે. એ સહજ સ્વભાવે નીકળેલા પ્રવચન છે. એ ગાથા છે, એ પદ છે, એક એક શબ્દ પદના મૂળ થાય તેવા નથી. એવો 6 પદનો પત્ર અને એવી આ આત્મસિદ્ધિ છે. 6 પદના પત્રનું નામ જ અમૃત પત્ર કહીએ છીએ. અને આત્મસિદ્ધિજીને પણ આ અવની પરનું અમૃત વરસાવ્યું પંચમ કાળમાં, એમ આપણે કહીએ છીએ.
એ સાર્થક જ છે. કોઈ શબ્દ એથી વિશેષ આપણા મોઢેથી નીકળતો નથી. ઉપમા શું આપીએ? ઉપમા આપ્યાની જેને તમારા કવિ તે વર્તે, આપવાથી નિજમાંથી મપાઈ મહેમાની છે. આગળ જઈએ કે આત્મા નિત્ય છે. હજી નિત્યતા કેવી રીતે છે એ પણ પાછું કહે છે કે આ ગાથા એટલે કે જે આત્મા છે તે નિત્ય છે, કરતા છે, ભોગતા છે, એ ગાથા એ જ બીજ છે. બિયારણ કહીએ છીએ, બી કહીએ છીએ, એક જ બીજ છે. જથ્થાબંધ બિયા એમ નથી કીધું. 6 પદ તો 6 બી નહીં, 6 જેમાં એકમાં આવી જાય એવું બીજ, અને 6 બી નાના નાના તલ જેવડા કે રાઈ જેવડા ગણવા હોય તો વાંધો નથી, પણ 6 પદ એ 6 બીજ થઈ ગયા. મને તો એવું લાગે કે એકમાં જ બધું રહેલું છે. આત્મા છે એમાં જ બધું રહેલું છે. એક બીજમાં જ, એક બીમાં જ બધા 6 આવી જાય છે. એમાંથી 6 આવી જાય છે એટલું જ નહીં, પણ 14 પૂર્વનું વટવૃક્ષ વડલો થયો હોય તો આ 6 પદમાંથી થયો છે. 14 પૂર્વ એમાંથી વિસ્તાર થયા. શાસ્ત્રોનો વિસ્તાર પણ આ 6 પદની આધારશિલા પર છે, બીજી કોઈ વાત નથી. આત્મા ન હોય તો કોણ કીએ, લખે, બોલે, સાંભળે અથવા તો એનું મૂલ્યાંકન કરે કે મૂલવે કે પ્રમાણભૂત ગણે. જે કંઈ છે તે આત્માની બલિહારી છે. આત્મા છે તો ધામધૂમ ધમાલ છે. માટે જે કંઈ છે તે આ 6 પદ ઉપર જ છે, અને 6 પદનો વિસ્તાર તે જ બધા શાસ્ત્રો, તે જ બધા પૂર્વ છે. આપણા લિસ્ટમાં આજ સુધી આત્મા નહોતો, તો કૃપાળદેવ કહે છે કે લગભગ નહોતો. અત્યાર સુધી શું હતું લિસ્ટમાં? તો કે દેહ જ હતો. પ્રથમ દેહ દૃષ્ટિ હતી, તેથી દેહમાં જ પ્રીતિ, દેહમાં જ આસક્તિ. હવે દૃષ્ટિ ગઈ આત્મામાં, અથવા દૃષ્ટિ થઈ આત્મામાં, ગયો દેહથી ને. એટલે હવે દેહ પરથી સ્નેહ જાય છે. કેમ કે તું આત્માથી થયો. એટલે ભગવાન કહે છે હવે તું આત્માની વાત લક્ષમાં લે. હવે તારી ડિક્શનરીમાં આત્મા સિવાય કંઈ ન હોવું જોઈએ, કેમ કે તું આત્માનો અર્થી થયો છે. તો આગળ વાત જાય છે કે દેહ ભલે હતો પણ હવે એ એક પક્ષ છોડી દીધો છે, બીજા પક્ષમાં આવ્યા છીએ. માટે આત્માનું ઓળખાણ કરવા માટે આત્મસિદ્ધિ છે. આત્મા છે તો એમાં સંમત થવાનું છે. જ્ઞાની પુરુષોએ કીધું છે, સત્પુરુષનું કીધેલું સર્વસંમત કરવું. તેમના વચનમાં સંમતિ જ છે. આપણી સંમતિવાળી હોય પણ આપણે સહમત થયા તેનું નામ સંમતિ કેવું છે અથવા સંમતિ કેવું છે, તે વ્યવહાર સંમત. તો ભગવાને કીધું આત્મા છે તો આપણે એગ્રીડ, સંમત છીએ કે આત્મા છે. દેહ છે તે એક પક્ષની વાત હતી, હવે આત્માની વાત આવી, અને આત્મા અને દેહ બે જુદી વસ્તુ થઈ. એટલે ત્યાં જ સ્વીકાર થઈ ગયો કે આત્મા જેવું કંઈક છે અને દેહ તે જુદી વાત હતી, આત્મા જુદી વાત છે. ખબર નહોતી પડતી એટલે એકલી દેહને, દેહાત્મ બુદ્ધિને દેહ દૃષ્ટિ હતી. હવે ખબર પડી કે દેહ અને આત્મા કંઈક બે વસ્તુ છે, અને મૂળ વસ્તુ તો આત્મા કહેવાય, અને દેહ અને આત્મા બે હોવાથી સ્વાભાવિક છે કે જુદા થયા. એક બાજુ દેહ છે, એક બાજુ આત્મા છે. એટલે કે તરત જ આત્માનું અસ્તિત્વના સ્વીકાર સાથે દેહનું અસ્તિત્વનો સ્વીકાર પણ આવ્યો. પણ દેહનું અસ્તિત્વ તો જાણતા જ હતા કે દેહ છે, શરીર છે, શરીરમાં જ રોકાયેલા હતા. પણ હવે એમાંથી જુદા પડીને થોડાક આપણે આત્મા પ્રત્યે ગયા, એટલે આત્મા છે એટલો સ્વીકાર કર્યો. જો આટલો જ સ્વીકાર થઈ ગયો તો બીજા 5 પદનો સ્વીકાર જ છે, અને તો આત્મસિદ્ધિ જ છે. પરંતુ આ પદનો સ્વીકાર એ જ મોટી વાત છે. એ પદની શંકા સમાધાન આવશે ત્યારે વિશેષ વિચારીશું. અત્યારે આગળ જઈએ કે બીજું પદ શું? આત્મા છે તે નિત્ય છે. એકલું નિત્ય છે નહીં, તે નિત્ય છે. એટલે કે આત્મા નિત્ય છે, અને તો જ આત્માની સાધના કરવાની હોય ને મોક્ષની વાત કરવાની હોય ને, નહીંતર કોની કરવાની હોય? કોની સાધના, કોની આરાધના ને કોનો મોક્ષ? આત્માનો. માટે આત્માએ આત્માને મોક્ષે લઈ જવા માટે આ બધી સાધના આરાધના કરવાની છે. એટલે આત્મા નિત્ય થયો કે આત્મા જેવું હતું, છે અને રહેશે. અને તેને મોક્ષે લઈ જવો હશે તો મારે આત્મા નિત્ય છે એ મનાય જ જાય છે. એ ભૂતકાળમાંય હતો, આજે વર્તમાનકાળમાં પણ છે, અને ભવિષ્યકાળમાં પણ હોવાનો છે, થવાનો છે. સિદ્ધ થઈશું તો પણ રહેવાનો છે. એટલે આત્મા નિત્ય છે. કોણ ના પાડતું હતું આત્મા નિત્ય નથી એમ? કેમ કોણ કહેતું હતું? તો કે ચારવાક નામના ઋષિ થઈ ગયા. શબ્દ જ મજાનો છે, ચારુ વત્તા વાક, એટલે કે ચારુ વાણી, એટલે કે જેની સુંદર વાણી છે, જે જીવોને ગમી જાય છે, જચી જાય છે, રૂચી જાય છે, મનપસંદ થઈ જાય છે તેવી વાણી. ગમે જ દેવું કરીને ઘી પીવો, આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા, એ કોને ન ગમે? આજે પણ લગભગ એવું જ દેખાય છે. તો એ ચારવાક ઋષિએ કહી દીધું કે ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. આ દેહને ભસ્મીભૂત કરી નાખો છો. પંચમહાભૂતમાંથી જન્મ્યો છે, ઉત્પન્ન થયો છે. આત્મા કયો કે દેહ કયો, અને એમાં જ ભસ્મીભૂત થઈ જાય છે. આ ભવે જ બાળી નાખવામાં આવે છે. તો હવે પછી આવવાનું રહેતું જ નથી. આ ભવ છે તે છે, પછી પૂર્વજન્મ પુનર્જન્મ જેવું કાંઈ નથી. એટલે કે કરી લ્યો કામ.
તો કયું કામ કરવાનું? તો કે કામ એક આત્માર્થનું, એમ કૃપાળુદેવ કહે છે. ચારવાક ઋષિ કે કામ કરી લ્યો એટલે બીજા બધા જ કામ કરી લ્યો, પછી કોને ખબર છે, પછી આત્મા છે જ નહીં, તો આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા. એમ કરીને મોજ મજા, મોજ શોખ, એશ કરી લ્યો, એમ એનું કહેવાનું છે. પછી સાથે કાંઈ આવતું નથી, સાથે જવાનું જ નથી, ક્યાંય જવાનું જ નથી, તો પછી એની વાત જ શું હોય? એમ કરીને આત્મા નિત્ય નથી એમ કહેનારા ચારવાક ઋષિ છે, એને સટાક દઈને આ પહેલા પદમાં જવાબ છે કે નથી શું? આત્મા છે. નહોતા તો આવ્યા ક્યાંથી? અનુત્પન્ન એવો આત્મા છે, એનું અસ્તિત્વ તો અનાદિકાળથી છે. એટલે હું કે તમે નથી એમ પણ કહી શકતા નથી. કોઈ જીવજંતુનો આત્મા નથી એમ નહીં કહી શકાય, વનસ્પતિનો આત્મા નથી એમ નહીં કહી શકાય. બધા જ આત્મા છે, હતા અને રહેશે, અને સિદ્ધ થશે તો પણ રહેશે, એમ સાબિત કરી દે છે. હવે એ ત્રણેય કાર્ય છે તે સત છે, એનું અસ્તિત્વ છે, તો તે સક્રિય છે કે નિષ્ક્રિય? એમ સવાલ થાય, શંકા કોઈને પણ સવાલ થાય તો શિષ્યના મુખ્ય શંકા કરાવે. તો કૃપાળુદેવ જવાબ આપ્યો, નિત્ય છે કહેતા જ એ પરિણમે છે. એનું પરિણમન ચાલુ જ છે, પરિવર્તન ચાલતું જ હોય છે. જીવનમાં બનતી, આવતી, થતી કોઈ પણ ઘટના તે કોના કારણે બને છે? કંઈ પણ ફેનોમેનન સ્થાન લે છે, કંઈ પણ ઘટના ઘટે છે, તો કોના કારણે થાય છે? તે કાર્ય કરનારું કોઈક તત્વ છે, તે આત્મા છે. અને જે ક્રિયા થાય છે અને એ આત્મા જે કંઈ કરે છે તે કર્મ કહીએ છીએ, તેમાં પરિણમે છે, અને તેનું જ નામ કર્મ છે. અને પોતાના કર્મનો આ રીતે પોતે કરતા થયો, ભોગતા થાય છે, ભોગવે છે પણ પોતે, એટલે કે સત્કર્મ કહો કે દુષ્કર્મ કરો, પરંતુ આત્મા તેમાં સ્વતંત્ર છે અને તે પોતે જ આ બધું કર્યા કરે છે, અને છેવટે કર્મરહિત અવસ્થા પણ પ્રાપ્ત કરી શકે છે. કર્માધીન છે, પોતે જ કંઈક ક્રિયા કર્મ કરી છે, અને કર્મ સહિત છે, પણ કર્મ સહિત છે એનો અર્થ જેમ કે કર્મરહિત અવસ્થા પણ પ્રાપ્ત કરી શકે છે. ત્યાં મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે, એમ પણ વાત આવી ગઈ. એટલે આત્મા છે, પછી આત્મા નિત્ય છે, ત્રણ કાળ છે, અને આ રીતે એની પરિણતિ થયા કરે છે. માટે એ જ કરનારો છે, એ જો કર્મ કરે છે, કર્મ ભોગવે છે, અને એમાંથી કર્મ વિનાનો થઈ શકે છે. ધેટ મીન્સ કે મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આત્મા ભોગતા છે. જે કર્મ કર્યા હોય તેનું પરિણામ ભોગવે કોણ? જે ક્રિયા કરી, જે કર્મ કર્યા તેનું પરિણામ કોણ ભોગવે? તો કે આત્મા જ ભોગવે. એટલે આત્મા ભોગતા કયું છે? અહીંયા આપણે સમજવાનું છે કે જ્ઞાન દશામાં આત્મા કરતા ભોગતા નથી, પરંતુ અજ્ઞાન દશામાં આત્મા કરતા ભોગતા છે. કરે છગન અને ભોગવે મગન, એમ તો બને નહીં. એક કરે ને બીજો ભોગવે, એક જમે ને બીજાના પેટમાં જાય, એકની ક્રિયાનું ફળ બીજાને થાય, અથવા તો એક કર્મ બાંધે અને બીજાને ફળ ભોગવવાનું આવે, એમ તો બને નહીં. એટલે કે જે કરે છે તે જ ભોગવે છે, અને એ જો સમજાય તો આ જીવનનો જે કંઈ બળાપો, અજંપો, ત્રિવિધ તાપ લાગે છે તે પણ મટી જાય. આટલું જ પદ સમજાઈ જાય કે આત્મા ભોગતા છે, આત્મા કરતા છે તો ભોગતા છે, જે કરે છે તે જ બંધાય છે, અને તેનું ફળ તેણે જ ભોગવવાનું છે. આપણને જ્યારે પણ કંઈક અશુભ જેવું લાગે છે, અશોભન ભાવ આવી જાય છે, ત્યારે એટલો જ વિચાર કરીએ કે પૂર્વે મેં બાંધ્યા હશે તો ઉદયમાં આવે, એમાં નવાઈ નથી. મારા હતી કે મારા માટે કોઈ બીજો બાંધવા ગયો નહોતો. આપણા જ કરેલા બાંધેલા કર્મોનું ફળ મળી રહ્યું છે, મળે છે, સારા હોય કે માઠા હોય. એટલે ત્યાં આત્મા ભોગતા કહી દીધું. વાલિયા લૂંટારાનો દૃષ્ટાંત બહુ જાણીતું છે. એ વાલિયો નામનો લૂંટારો અને કોળી એક ઋષિને લૂંટવા ગયા. એ ઋષિ તો એની સમાધિમાં જ છે, પછી વાતચીત થાય છે, અને એના હાથમાં, એટલે કે વાલિયાના હાથમાં શસ્ત્ર છે. તો તે વખતે હું મારી નાખીશ, તમને બીક નથી લાગતી? ત્યારે ઋષિ કહે છે કે ઘરે જઈ અને તું પૂછી આવ. હું તો અહીંયા જ બેઠો છું, હું શાંત જ છું, અને હું વચન આપું છું કે હું અહીંથી ક્યાંય જવાનો નથી. હું સમાધિમાં જ છું, જગ્યા છોડીને જવાનો નથી, ક્યાંય ભાગી જવાનો નથી. તું મને મારજે, પણ તું મને શા માટે મારે છે તું કહી દે. તો કે હું એટલા માટે મારું છું કે મારે ઘર, પરિવાર, પત્નીશ્રી, સંતાન વગેરે છે, અને એનું ગુજરાન ચલાવવું મારી ફરજ છે. એનું ભરણ પોષણ કરવા માટે, આજીવિકા માટે હું લૂંટવા આવું છું, એટલે કે મારું લૂંટવાનું જ કામ છે. તમારી પાસે કંઈ હોય તો આપી દો, તમારી પાસે કાંઈ નથી તો હું મારી નાખીશ. એટલે કે તમારી પાસે કંઈ જો આપવા જેવું હોય તો જે હોય તે ખાલી કરો, મારે લૂંટવાનું મારું કામ છે. ત્યારે કહે છે હું અહીં જ બેઠો છું, જ્યારે આવીશ ત્યારે બધું આપી દઈશ, નહીં આપું તો તું મારી નાખજે. પરંતુ એક વિનંતી મારી છે, તું સાંભળ કે ઘરનાને પૂછી આવ. ઘરવાળા અને ઘરના બધા, એટલે પત્નીશ્રી અને બાળકો, કે તમે હું જે કામ કરું છું તેમાં ભાગીદારી ખરી, અથવા તો ભાગ પડાવશો?
તો ઘરે જઈને પૂછે છે કે તમે મારામાં ભાગ પડાવશો ને તો હું તમને આટલું લઈ આવી આપું, હું લૂંટું છું તો એના કર્મ મારે જ ભોગવવાના છે? તો ઘરવાળાએ કીધું કે ના રે ના, એમ જ હોય ને, અમે કાંઈ તમારા કામમાં કે ભાગીદારી નોંધાવતા નથી. જેટલો નફો થાય તેટલો અમારો, ખોટ જાય તે તમારી બધી. આ શેર હોલ્ડર્સ જુદી જાતના છે. એટલે ઘરવાળા છે, ઘરના છે, કે નફો અમારો પણ અમારે કંઈ ખોટમાં ભાગીદારી નહીં. એવી જ રીતે કદાચ બહેનોને પૂછ્યું હોય તો એમ કહી દે કે ભાઈઓ જે કરે છે એમાં તમે ભાગ પડાવશો, અમે બહેનો કરીએ છીએ તેમાં ભાગ પડાવશો, અમે રસોઈ કરીએ છીએ, અમે બીજા કામ કરીએ છીએ તો તમે ભાગ પડાવશો? તો ભાઈઓ પણ પ્રેમથી ના જ પાડી દેવાના છે. અને એ જ ભાઈઓ ડ્રાઇવિંગ કરતા હોય તો જીવ હિંસા થાય તો આપણે કહીએ કે કોણ ભાગ પડાવશે? તો ભાઈઓ પૂછે તો આપણે શું કહેવાના? બોલીએ કે ન બોલીએ પણ મનમાં તો એમ હોય ને કે કરે તે ભોગવે. આ તો એક સામાન્ય સમજવાની વાત છે. કરવું, કરાવવું ને અનુભવવું ત્રણેય વાત છે, પરંતુ એ વસ્તુ અહીં સમજવાની છે કે જે કરે છે તે જ ભોગવે છે, બીજો કોઈ ભોગવતો નથી. એટલે આપણને આત્મા ભોગતા છે એ બરોબર યાદ રહી જાય. કરે તે ભોગવે એટલે કેટલાય બધા જીવ પ્રત્યે સમાધાન થઈ જાય, પોતાના પ્રશ્ન પ્રોબ્લેમ માટે પણ સમાધાન થઈ જાય. 5મું પદ મૂક્યું છે આ ગાથામાં, મોક્ષ છે. જો આમ જ ચાલ્યા કરવાનું હોય, આમ જ ચક્રડું ફર્યા કરવાનું હોય, આ ચક્રડું શબ્દ છે કેમ કે ચક્ર છે, કેમ કે ભવચક્ર કહ્યું છે, તો પછી વર્તુળમાં તો કોઈ દિવસ આદિ નથી ને અંત નથી, અનાદિકાળથી ફરીએ છીએ. અને શું અનંતકાળ સુધી વર્તુળમાં જ રહેવાનું છે? આ જ ચક્કરમાં આટલી જ દુનિયા છે અમારી, આ જ કૂવા મહિલા દેડકા જેવું છે, આ 4 ગતિમાં જ રહેવાનું છે, બીજું કાંઈ રસ્તો જ નથી, 5મી ગતિ જેવું નથી. અથવા આમાંથી છૂટવું કેવી રીતે? તો તરત જ ગોળાકારે ફરવાની બદલે, ચક્રાકારે ફર્યા કરવાની બદલે કોઈક બહાર નીકળવાનો રસ્તો છે. મોક્ષ છે, મોક્ષનો દરવાજો છે, મોક્ષનો માર્ગ બહાર રાહ જોતો ઊભો છે. માટે જેમ કોઈ મકાનમાં જવું હોય અને કોઈને મળવું હોય તો મકાનના દરવાજામાં પ્રવેશ કરવો પડે છે, અને પછી વળી બહુમાળી મકાન હોય તો જે તે માળ ઉપર, ફ્લોર ઉપર જવું પડે છે. અથવા તો બીજા ત્રીજા માળે રહેતા હોય અથવા બિરાજમાન હોય, ઘણા બધા મકાન કે માળ એક માલિકીના હોય કે જે હોય તે, તો ઉપર જવું છે તો ઉપર જવા માટે લિફ્ટ હોય છે, પગથિયા હોય છે, એસ્કેલેટર હોય છે, એલિવેટર હોય છે. તો મોક્ષનો માર્ગ છે અને મોક્ષે જવાના ઉપાય પણ છે. એમ 5મું 6ઠું પદ પણ ધીમેકથી કહી દીધું છે. અને આ મોક્ષનો ઉપાય શું છે? તો કે મોક્ષ ઉપાય સુધર્મ. માત્ર ઉપાય કહી દીધું નથી, આ મોક્ષનો ઉપાય છે, એ જ ધર્મ છે, એ જ સુધર્મ છે, સાચો ધર્મ છે, સત્ધર્મ છે. એટલે કે આત્માના અસ્તિત્વને સાબિત કરતો ધર્મ છે તે સુધર્મ છે. એટલે કે હું આત્મા અને હું નથિંગ બટ સેલ્ફ. એટલે કે એક સિર્ફ માત્ર આત્મા, કેવલ શુદ્ધાત્મા ક્યારે થાય? તો કે આત્મજ્ઞાન, કેવલ જ્ઞાન, મોક્ષે જાય ત્યારે કહી શકે સિદ્ધાત્મા કે હું શુદ્ધ છું, એવો શુદ્ધ બીજો કોઈ નથી. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શના એવું શુદ્ધ ચૈતન્ય નિરંજન સ્વરૂપ જે કહીએ છીએ, કોઈ કર્મ નહીં, કશાય નહીં, કાલીમાં નહીં, દેહ નહીં, કાંઈ જ નહીં, કોઈ અંજન નથી, કોઈથી પ્રભાવિત થતા નથી, તે તો કે સિદ્ધ પદ છે. એટલે કે છેક સુધીની યાત્રા અહીંયા મૂકી દીધી છે. તે 43મી ગાથા. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે કર્તા નિજ કર્મ બધું આવી ગયું, અને ભોગતા છે, વળી મોક્ષ છે, અને મોક્ષનો ઉપાય પણ છે. આગળ જઈએ, ગાથા નંબર 44. ષટ સ્થાનક સંક્ષેપમાં ષટ દર્શન પણ તે સમજાવા પરમાર્થને કયા જ્ઞાનીએ એ 6 સ્થાનક અથવા 6 પદ અહીં સંક્ષેપમાં કયા છે, અને વિચાર કરવાથી ષટ દર્શન પણ તે જ છે. પરમાર્થ સમજવા માટે જ્ઞાની પુરુષે એ 6 પદો કયા છે? ષટ સ્થાનક શબ્દ પહેલાં મૂક્યો છે, ષટ દર્શન પછી આવે છે. સ્થાનક શું? તો કે ઘણા બોલતા હોય છે સ્થાન ઉપરથી સ્થાનક. સ્થા સંસ્કૃતમાં સ્થા વર્બ છે, ધાતુ છે, એટલે ઊભું રહેવું. ઊભું રહે એ સ્થિર હોય તો જ ઊભું રહ્યું કહેવાય, નહીંતર તો હલબલી જાય, ખડબડી જાય, બેલેન્સ ચૂકી જાય ને પડી જાય, કાં બેસી જાય. એટલે સ્થા કહેતા ઊભું રહેવું, અને ઊભું રહેવું કહેતા સ્થિર રહેવું, સ્થિર થવું. પછી સ્થાનક એટલે જ્યાં ઊભા રહેવાની, સ્થિર થવાની ક્રિયા કરવામાં આવે છે, જ્યાં રહેવાની જગ્યા છે તેને સ્થાનક કહીએ છીએ. કેટલીક વખતે આપણા ઘરને સ્થાન કહીએ છીએ, બહુ ઓછું કહીએ છીએ. નિલયને, આલયને, નિકેતનને, ગૃહને એવા બધા નામ આપીએ છીએ. નિવાસ, અહીંયા રહેવાની જગ્યા છે, તો કે આ પીરનું સ્થાન છે, આ પૈગંબરનું સ્થાન છે, આ અમુક માતાજીનું સ્થાન છે, આ અમુક દેવીનું સ્થાન છે, આ અમારા પિતાશ્રીનું ઘર છે, આ મામાશ્રીનું ઘર છે, તો ત્યાં સ્થાનક આવ્યું. આ બધાને સ્થાનક કહેવાય છે. તો પ્રશ્ન એમ થાય કે જે સમ્યક દર્શન માટે નીકળ્યા છીએ તે ક્યાં રહે છે?
તો સમકિત ક્યાં રહે છે? જેમ આપણે કોઈ વ્યક્તિને મળવું હોય તો એ ક્યાં રહે છે ને જઈએ છીએ તો સમકિત ક્યાં રહે છે? તો 493માં પત્રમાં કહ્યું, આત્મસિદ્ધિજીમાં કહ્યું કે તે 6 પદમાં રહે છે, તે 6 સ્થાનકમાં રહે છે, જે 6 ઠેકાણે રહે છે. સમ્યક દર્શનને ક્યાં ગોતવું? તો કે જ્યાં આત્મા છે ત્યાં શોધો. જળમાં તો મળવાનું નથી, જળમાં જળનાર નથી. આત્મા જળમાં મળવાનો નથી, જળ વસ્તુમાં મળવાનો નથી. જળનારો, શોધનારો, ગોતનારો પોતે આત્મા જ છે, તો એ બીજે તો મળવાનું નથી. માટે વિચાર કરતા મળે. જ્યાં મળે ત્યાં મળે, તો કે આત્મા છે ત્યાં શોધો. આત્મા છે ત્યાં શોધવાનું છે. માટે આ 6 પદ કયા? 6 સ્થાનક છે. તો વિચાર કરતા મળશે, કર વિચાર તો પામ. કેવી રીતે? વિચારથી ચિંતન થાય, ચિંતનથી મનન થાય, મનનથી નિધિધ્યાસન થાય, નિધિધ્યાસનથી ધારણા થાય, ધારણાથી ધ્યાન થાય, ધ્યાનથી સમાધિ થાય. એમાં છેવટની સમાધિ છે તે કેવલ જ્ઞાન છે, તદ્દન નિર્વિકલ્પ અવસ્થા છે તે. અને એ પહેલાંની સમાધિ છે તે અર્ધ સમાધિ છે, અધૂરી છે, તે સમ્યક દર્શન છે. એટલે કે સમ્યક દર્શનથી કેવલ જ્ઞાન સુધીનો માર્ગ આપી દીધો કે વિચાર કરે તો થાય. ષટ સ્થાનક સંક્ષેપમાં આ 6 પદ રહે છે, આત્મામાં રહે છે. એ 6 પદની વાત તો હમણાં આપણે કરી કે આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. એ 6 પદનું જ બીજું નામ છે 6 સ્થાનક. ટૂંકમાં આટલું. એટલે કે શાસ્ત્રોમાં 6 સ્થાનકની વાત આવે, 6 સ્થાનની વાત આવે, તો આ 6 પદની જ વાત છે, બીજા કોઈની વાત નથી. પછી ષટ દર્શન પણ તે. આ 6 દર્શન પણ આમાં જ સમાવેશ પામે છે. ષટ સ્થાનક સંક્ષેપમાં ષટ દર્શન પણ તે. એક પક્ષ કહે છે કે આ બધું નથી, 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 આત્મા નથી, નિત્ય નથી, કરતા નથી, ભોગતા નથી, મોક્ષ નથી, મોક્ષનો ઉપાય નથી. જ્યારે બીજો પક્ષ પરમ કૃપાળુ દેવ અને અનંતા જ્ઞાની પુરુષો અને દેવાધિદેવ બધા એમ કહે છે કે 6 પદ છે, તેમજ 6 દર્શન છે. મતભેદ કરીને ઝઘડા કરે છે, પણ તેનો જવાબ આ 6 દર્શનમાં આવી જાય છે. માટે 6 પદ ઉપરથી જેવા 6 પદ છે એવા જ સામે 6 દર્શન છે. 6 પદમાં 6 દર્શનની શંકા અને સમાધાન કરવામાં આવે છે. બહુ વિચારવા જેવી વાત છે. 6 પદ તો ગોખાઈ ગયા છે એટલે બોલી જઈએ. એ 6 પદ છે, એમાં 6 દર્શન સમાઈ ગયા છે, તે કહી દીધું છે. કેવી રીતે સમાઈ ગયા છે? તો આનંદજી મહારાજ શ્રી નમીજી સ્તવનમાં ગાય છે તે. એ ગુણ રાજ તણો ન વિસારો, સંભારો દિન રાત રે. ષટ દર્શન જીન અંગ ભળી છે, ન્યાસ ષડંગ જો સાધે રે. નમીજી નવરના ચરણ ઉપાસક, ષટ દર્શન આરાધે રે. 6 દર્શન એમાં મૂકી દીધા છે. નમી જીનવર તો એક નામ છે, ગમે તે જીનવરની વાત કહો, એના ચરણ ઉપાસતા એમાં 6 દર્શન સમાઈ ગયા છે. કેવી રીતે સમાયા છે? તો કોઈ પણ એક માનવ દેહ છે, શરીર છે આપણું, એમાં કુક્ષી યાને કુખની જગ્યાએ, માતાની કુક્ષીમાં, માતાના ઉદરમાં જેમ બાળક ગર્ભધારણ કરે છે પછી જન્મરૂપે બાળક રૂપે થાય છે, તો એવી રીતે ચાર્વાક દર્શન છે એને કુક્ષી કીધી છે કે કુખ કીધી છે કે પંચમહાભૂત તો છે એટલા માટે કહ્યું હશે એમ લાગે છે. તો ચાર્વાક દર્શનનું સ્થાન કુક્ષીની જગ્યાએ છે. 2 પગની જગ્યાએ સાંખ્ય દર્શન અને યોગ દર્શન મૂક્યા છે. 2 હાથની જગ્યાએ બૌદ્ધ દર્શન અને પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, એટલે કે એક મીમાંસા શબ્દ લઈ લીધો છે તેમાં મૂક્યું છે. અને મસ્તક છે જે ઉન્નત રહી શકે છે, ઉત્તમ અંગ કહેવાય છે, તે જગ્યાએ વિતરાગ દર્શન, જૈન દર્શન, કેવલી પ્રરૂપિત ધર્મ મૂક્યો છે. એટલે જીનવરના દર્શનમાં બધા દર્શન આવી જાય છે. જીનવરમાં સઘળા દર્શન છે, દર્શને જીનવર ભજનારે. સાગરમાં સઘળી તટીની સહી તટીનીમાં સાગર ભજનારે. સાગરમાં, સમુદ્રમાં બધી જ નદીઓ આવીને ભળી જાય છે, પછી નદીનું અસ્તિત્વ પણ રહેતું નથી, છતાં આપણને ખબર હતી એટલે કહીએ કે ષટ દર્શન છે. તો નદી હતી એ સાગરમાં ભળી ગઈ, તેમ 6 દર્શન સાગરમાં સમાઈ ગયા, એટલે એકમાત્ર અનેકાંત દર્શન તે વિતરાગ દર્શન એમ કહીએ છીએ. એટલે પછી નદીનું અસ્તિત્વ મીટી ફીટી જાય છે, વિલય પ્રાપ્ત થાય છે, પછી એક જ વસ્તુ રહી જાય છે, તે સાગર, સમુદ્ર અને તે અનેકાંત દર્શન. કેમ કે જે એકથી વધુ બધા હતા તેને તેમાં સમાવી દીધું, તે અનેકાંત દર્શન છે. આગળ જઈએ. સમજાવવા પરમાર્થને કયા જ્ઞાનીએ એ. હવે આ બધા વસ્તુ છે, આ બધા દર્શન છે, એ શું કામ લખ્યા, શું કામ 6 પદ લખ્યા, શું કામ દર્શન આપ્યા? તો કે સમજાવવા પરમાર્થને. અમારે બીજું કાંઈ કામ નથી.
ભેગા મળીને અમારે ઝઘડા, વિચાર, મીટિંગ, ક્લેશ, કંકાસ કરવા નથી. આ છયે દર્શનને કૃપાદેવ કહે છે કે જાણે કે નિમંત્રણ આપ્યું છે અને છયે દર્શન પધારેલા છે. તો કે ચાલો આપણે પરમાર્થને સમજીએ, પરમાર્થની મીમાંસા કરીએ, પરમાર્થની વિચારણા કરીએ. સમજાવવા પરમાર્થને. તો અહીંયા પરમાર્થ શબ્દ મુખ્ય થઈ ગયો. તે પરમાર્થનો અહીંયા અર્થ મોક્ષ કેવો હોય, નિશ્ચય કેવો હોય, એના કરતાં શુદ્ધાત્મા રાખીએ કે આ પરમાર્થ સમજાય. શુદ્ધાત્માનું સ્વરૂપ કેવું છે? એકલું આત્મા બોલીએ છીએ તો આત્મા શુદ્ધ છે કે અશુદ્ધ? પહેલાં હતો કે પછી થયો? દ્રવ્યમાંથી છે કે પર્યાયથી છે? અશુદ્ધિ શુદ્ધિ શેમાં થાય છે? તો કે એ જે દ્રવ્ય ગુણ પર્યાયની વાત આવે અને આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજવાની જે વાત આવે છે એ બધી 6 પદમાં આવે છે. એવી જ રીતે 6 દર્શનમાં આવે. 6 દર્શનમાં એકાંતે કયું છે, અપૂર્ણ કયું છે, અધૂરું કયું છે, અમુક એંગલથી કયું છે, પણ સર્વાંગીણ રીતે કીધું નથી. માટે તેને આપણે એક દર્શનનું નામ આપીએ છીએ, જ્યારે અહીંયા વિતરાગ દર્શનને અનેકાંત દર્શન કહીએ છીએ. પણ એનો આશય આટલો જ છે, સઘળા જ્ઞાનીનો આશય એટલો જ છે કે સમજાવવા પરમાર્થને. બીજો કોઈ આશય નથી. કોઈ પામે મુમુક્ષુવાદ, માત્ર કહેવું પરમાર્થ હેતુ તીરે. એ મૂળ માર્ગમાં પણ કહી દીધું કે એક પરમાર્થ સરે, નિશ્ચય થઈ જાય, તમારો હેતુ સરી જાય. આત્માર્થી થયા છો તો હવે મોક્ષાર્થી થઈને મોક્ષે ચાલ્યા જાઓ, એટલા માટે કેવું છે. બીજો કોઈ અમારો આશય નથી. પછી કયા જ્ઞાનીએ એ, ત્યાં શબ્દ શું મૂક્યો? જ્ઞાની મૂક્યો છે. ત્યાં પ્રવચનકાર, સ્વાધ્યાયકાર, ભક્તિકાર, પ્રોફેસર, પંડિત, સાક્ષર, વિદ્વાન, પ્રાધ્યાપક, પ્રિન્સિપાલ, રવિ, કવિ, અમુક તમુક એમ મૂક્યું નથી. પણ એક જ શબ્દ જ્ઞા. આત્માને જાણવાનો છે, ઓળખવાનો છે. આત્મજ્ઞાન અને કેવલ જ્ઞાન થાય માટે જ્ઞાની. બીજું કાંઈ વાત નથી. આડાવડા કંઈ શબ્દો વિશેષણ નથી અને બીજાનું અહીંયા કામ પણ નથી. જે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી, અને તે આત્મ અનુભવી. એની દૃષ્ટિમાં બધું જ છે. સઘળું ફલકમાં તરે છે, સ્વભાવ તરે છે, સ્વભાવના ફલકમાં બધું તરે છે અને જ્ઞાનમાં સહજ સ્વભાવે બધું પરિણમી ગયું છે. એટલે કેવલ જ્ઞાનીની અદાથી જે જોયું છે, કેવલ જ્ઞાન થયું છે અને પછી જે જોયું છે તે જ અહીંયા પાને ચડાવ્યું છે. એટલે કે આત્માનું અસ્તિત્વ આ રીતે છે. 6 પદ આમ જ છે, અનંતકાળથી આમ જ છે અને આમ જ રહેશે. એટલે આ 6 પદની શાશ્વતતા, નિત્યતા બતાવવા માટે અહીંયા કહી દીધું સમજાવવા પરમાર્થને કયા જ્ઞાનીએ એ. એટલે કે અનુભવભૂત દૃષ્ટિ છે, અનુભવથી લખેલું છે માટે માન્ય કરવાનું છે. હવે આપણે શું કરવાનું કહ્યું? માન્ય કરવાનું છે. શ્રદ્ધાથી સ્વીકાર કરવાની વાત આવે. અને જો સ્વીકાર ન કરવો હોય તો સીધો અનુભવ કરી જુઓ. કૃપાળુદેવ કે કંદમૂળમાં આટલો બધો દોષ છે, અનંત જીવો રહેલા છે અને એનું તમે એકી સાથે સફાચટ કરી નાખો છો, સપાટો બોલાવી દો છો અને પાછો ખાયાધાનો સંતોષને રસ લ્યો છો. તો પછી વિચાર કરી જુઓ કે એમાં આત્મા ક્યાં છે, ક્યાં દેખાય છે? આપણો આત્મા દેખાતો નથી, છતાં છે તે માનીએ છીએ. હવા પણ દેખાતી નથી, તે માનીએ છીએ અને છતાંય ન મનાતું હોય તો વ્યાખ્યાનસારમાં 2 ધડક કૃપાળુદેવે કહી દીધું કે આત્માનો અનુભવ કરી જુઓ તો ખબર પડશે કે એમાં જીવ છે કે નહીં. તો કાં તો તમે સીધો અનુભવ કરો, સમાધિમાં જાઓ, એ તો થતું નથી. તો પછી કહે છે કે અમે કહીએ છીએ તે જ્ઞાની પુરુષ કહે છે તે શ્રદ્ધાથી સ્વીકાર કરો. નત મસ્તકે સ્વીકાર કરીએ કે પ્રભુ વાત તો ખરી છે, એમાં અમારે કોઈ શંકા નથી. જ્ઞાન તહા શંકા નહીં સ્થાપ, જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ. શંકા આવી એટલે જ સંતાપ આવ્યો. તું જ્ઞાન છે ત્યાં શંકા નહીં કર. જિજ્ઞાસા રાખવાની છૂટ છે પણ શંકા નહીં કર. આ તો કેવી વાત થઈ છે? તો કે એક વખત આત્મા છે એનો પાકો નિર્ણય કરવાની વાત છે. એમાં વાત કેવી બને છે? તો કે કોઈના ઘરે લગ્ન પ્રસંગ આવ્યો. લગ્ન પ્રસંગ આવ્યો એટલે લગ્ન પહેલાંની પૂર્વ તૈયારી તો કરી જ હોય, કારણ કે એ રીતે લગ્ન લેવાયા છે. પછી કંકોત્રી છપાઈ ગઈ, બધું વેચાઈ ગયું, કેટરર્સને ઓર્ડર અપાઈ ગયા હશે, બધું જ થઈ ગયું છે. અને પછી બધી તૈયારી પછી જ્યાં આરંભ થવાનો છે ત્યાં કોક પૂછે છે કે સગપણ થઈ ગયું, અથવા તો સગપણ ક્યાં કર્યું, વેવિશાળ ક્યાં કર્યું છે, અથવા કોની સાથે છે. કંકોત્રીમાં નામ લખ્યું હોય, ઓળખાણ તો આપી ન હોય. તો કે સગપણ ક્યાં થયું જ છે? સગપણ થયું નથી, સગાઈ કરી નથી, વેવિશાળ કર્યું નથી અને લગ્ન લઈ લીધા છે. આણું છાપ બધું ખરીદાઈ ગયું છે, સ્વીકારાઈ ગયું છે. તો પછી કોનું સગપણ અને ક્યાં સગપણ? એ જેમ સમજાય છે કે તો સગપણ કહેવાય જ નહીં ને લગ્ન કહેવાય જ કેવી રીતે? એમ ભગવાન પણ કહે છે કે પહેલાં આત્મા છે એટલો તો નિશ્ચય કરો, એટલો તો નિર્ધાર કરો, એટલો તો નિર્ણય કરો, તો પછી તમે મોક્ષે જવાના અને મોક્ષના ઉપાય જેમ કહેશું તેમ તમે સ્વીકારવાના છો. પરંતુ પહેલાં આટલું થવું જોઈએ. જેમ ઘર માંડતા પહેલાં કે સંસાર માંડતા પહેલાં ખબર હોતી નથી, પણ ઘર માંડ્યા પછી, સંસાર માંડ્યા પછી
ખબર હોય કે નહીં એ જુદી વાત છે, પણ પૈસાની જરૂર પડે છે. તેવી જ રીતે ધર્મની જરૂર પછી પડે છે. આત્માનું અસ્તિત્વ છે, આત્મા છે એટલું જો મનાઈ જાય, એટલો સ્વીકાર થઈ જાય તો આગળ જવા માટે એને આ આત્મધનની જરૂર પડે છે, મોક્ષના ઉપાયની જરૂર પડે છે. તેમ કહેવાનું તાત્પર્ય છે કે જેમ હવે એક વસ્તુ માંડી તો હવે તેરવાના માગે અને એના પૈસા માગે, એવી જ રીતે જો આપણે આત્મા છે એમ કહી દીધું તો ભગવાન કે વિચાર કરીને કહેજે, કરવાનો તો છે જ નિર્ણય. જો આપણે કહી દઈએ કે અમે નિર્ણય કર્યો, આપે કહ્યું એટલે અમે શ્રદ્ધા મૂકી સ્વીકાર કર્યો, તો કે હવે ફસાયો, હવે તને સમ્યક દર્શન થશે જ અને તારે કેવલ જ્ઞાને લેવું પડશે, મોક્ષે જવું પડશે. એવી આ વાત કહી દીધી કે હવે તને ધર્મ શું છે એ સમજાશે કે આત્મા છે તો પછી બીજું પણ કંઈક હોવું જોઈએ. જિજ્ઞાસા જગવે છે. કૃપાદેવની અદ્ભુત શૈલી છે કે આત્મા છે પછી આગળ કંઈક હોવું જોઈએ, એટલે નિત્ય છે વગેરે 5 પદ આવ્યા તો છેલ્લે મોક્ષ પણ આવ્યો અને મોક્ષનો ઉપાય છે એમ પણ આવ્યું. અને એમ આવ્યું એટલે એને એમ થાય છે કે હવે મારે મોક્ષનું સ્વરૂપ સમજવું પડશે, ધર્મનું સ્વરૂપ સમજવું પડશે. અને હવે જો અનુભવ શ્રદ્ધા પછી અનુભવપૂર્વકની શ્રદ્ધા થઈ ગઈ, સમ્યક દર્શન થઈ ગયું, તો એને હર હંમેશ ધર્મ, ધર્મી, આત્મા વગેરે યાદ રહેવાનું જ છે. એ ભૂલ્યું ભૂલાય તેમ નથી. એટલે ત્યાંથી એના વિના એ જીવી શકતો નથી, ધર્મ વિના એ રહી શકતો નથી, કેમ કે પોતે ધર્મી થયો. અહીંયા 6 પદની વાત પૂરી કરતા યશો વિજયજી મહારાજ કહે છે તે સાથે ગાઈએ. એમણે સજ્જાઈ લખી છે. કોની શેની તો કે ઘણું લખ્યું છે, ઘણી સજ્જાઈ પણ લખી. એમાં એક સમ્યક્ત્વના એટલે સંકિતના 67 બોલની સજ્જાઈ છે. કેટલાકને મુખપાઠ હોય છે, લાંબી છે. એમાં ષટ સ્થાનકનું સ્થાન તો હોય જ, એની તો વાત છે. 6 પદની વાત મૂકી છે તો કેવી રીતે મૂકી છે? ષઠ્ઠાણ સમકિત તણા 67 ભેદે ઉદાર રે, એહનો તત્વ વિચાર કરંતા લખી જે ભવ પાર એ ગુણરાજ તણો ન વિસારું વલા સંભારો દિન રાત્રે. ષઠ્ઠાણ સમકિત તણા આ સમ્યક દર્શનના 6 સ્થાનક છે. એટલે કે અનંતા જ્ઞાની પુરુષોએ અનાદિકાળથી ચાલી આવતી વાત આમ જ રજૂ કરી છે. 6 પદ છે જ, 6 મહાપ્રવચન પહેલેથી જ છે, પરંતુ કેવી રીતે મૂકવા, કોને આપવા તે કૃપાદેવે વિશિષ્ટ શૈલીથી મૂકેલું છે. તો ષઠ્ઠાણ સમકિત તણા 67 ભેદ એ ઉદાર રે, એક્સક્યુઝ મી, એ 67 બોલમાં આ 6 પદ આવી ગયા, 6 સ્થાનક આવી ગયા. અને એનો તત્વ વિચાર કરતાં કરતાં લહીએ ભવ પાર, એટલે ભવનો પાર થઈ જશે. અને આપણે એટલું જ કામ છે, સંસાર સાગરથી પાર ઉતારો, ભવસાગરથી પાર ઉતારો. એટલે કે 6 પદની શ્રદ્ધા કરવાની છે. 6 દર્શનની વાત 6 પદમાં આવે છે. કૃપાદેવની 6 શંકા અને 6 સમાધાન આવશે, એમાં 6 દર્શનનો અભ્યાસ આપણને થઈ જ જવાનું છે. આગળ જઈએ. ગાથા નંબર 44 પછી ગાથા નંબર 45. શંકા શિષ્ય ઉવાચ. ગુરુ શિષ્યના સંબંધ કોઈ અદ્ભુત હોય છે. બધા સંબંધની વાત જુદી છે, ગુરુ શિષ્યના સંબંધની વાત જુદી છે. આ વાદ વિવાદ માટે નથી, ગુરુ શિષ્ય સંવાદથી ભાખું ષટપદાય. એટલે શિષ્યના મુખે શંકા મૂકે છે અને પછી પોતે સદગુરુદેવ સમાધાન કરે છે. અહીંયા સંવાદિતા છે, હાર્મની છે, કોઈક જુદી જ ફિલિંગ છે, કોઈક જુદી જ શૈલી છે, જુદી જ રીતિ છે. એટલે પ્રશ્નોત્તર રૂપે મુકાયું છે અને તેને પણ સન્માનથી જોવાનું છે કે આત્માના હોવાપણા રૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કહે છે. હવે શંકા થઈ કે આત્મા છે એમ પૂછે છે. આપણને થાય કે આવી શંકા હોય, આપણને તો નથી એવું લાગે. તો કે ગૌતમ ગણધર અને મહાવીર પ્રભુ, તો ગૌતમ સ્વામીને આટલા બધા 4 જ્ઞાનના ધણી દીક્ષા લઈ લીધી છે અને તો પણ જે વેદ વેદાંતનો અભ્યાસ છે, અઠંગ અભ્યાસી, પ્રખર અભ્યાસી, એ ભૂલાતું નથી. અને એ અભ્યાસ હોવા છતાં ધીમેકથી ભગવાનને કાનમાં પૂછતા હોય તેમ કહે છે કે હે મહાવીર પ્રભુ, આત્મા છે, મને આત્માના અસ્તિત્વ વિશે શંકા પડે છે. તો તે વખતે ગૌતમ સ્વામીને એવી શંકા પડે, ગણધરવાદ શરૂ થાય છે આ પહેલી શંકાથી કે આત્મા જેવું કાંઈ છે, આત્મા તત્વ છે. આત્માની શંકા કરે આત્મા પોતે આપતો, કે એવી શંકા થાય છે તો ભલભલાને થાય છે. પછી મહાવીર સ્વામીએ તે જ વેદાંતના સવાલ જવાબથી, તેના જ પ્રશ્નોત્તરથી, તે જ પરિભાષાથી સાંગોપાંગ સમજાવી દીધું કે હે ગૌતમ, આત્મા છે. અને તે ગણધરવાદ એટલે જે મુખ્ય પ્રશ્ન કયા છે, 11 પ્રશ્નો 11 ગણધરના, એમાં પહેલો પ્રશ્ન હોય તો આ છે કે આત્મા છે. અહીંયા પણ કૃપાળદેવ બીજા મહાવીર જાણે કે આપણને મુકાવે છે, પૂછે છે કે આત્મા છે. આપણે પૂછતા હોય એને જવાબ આપે છે. અત્યારે પોતે જ શિષ્ય તરીકે શંકા કરે છે કે નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ,
બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. દૃષ્ટિમાં આવતો નથી, તેમ જેનું કંઈ રૂપ જણાતું નથી, તેમ સ્પર્શાદી બીજા અનુભવથી પણ જણાવાપણું નથી, માટે જીવનું સ્વરૂપ નથી, અર્થાત જીવ નથી. હવે કહી દીધું કે જીવ જ નથી, આત્મા જેવું કાંઈ છે નહીં. આપણે કહીએ ને એવું કાંઈ છે બે નહીં, અમુક તમુક છે બે, એવી રીતે કાંઈ એવું છે જ નહીં. કેમ? તો કે હોય તો જણાય ને, દૃષ્ટિમાં આવતું નથી. અમે નાખી નજર પહોંચતી નથી, ગમે તેટલી દૃષ્ટિ દોડાવીએ, ગમે તેવા વિઝન સારા હોય અથવા તો પ્યોર હોય અથવા કરીએ, ગમે તેવા ગ્લાસીસ લાવીએ, ગમે તેવા લેન્સીસ લાવીએ, ગમે તેવા દૂરબીન સૂક્ષ્મદર્શક યંત્ર લાવીએ, પણ અમને કોઈ માઇક્રોસ્કોપમાં કે ટેલિસ્કોપમાં કે ક્યાંય કાંઈ જણાતું દેખાતું નથી. અમારી સગી આંખે નથી દેખાતું, નરી આંખે દેખાતું નથી, કોઈ સાધનથી પણ દેખાતું નથી, એટલે આત્મા કાંઈ છે નહીં. તેમ એનું રૂપ જણાતું નથી. એ કેવા છે, કેવો છે, એનો દેખાવ કેવો છે, એનું માપ કેટલું છે, એની હાઇટ કેટલી છે, એનું વજન કેટલું છે, લંબાઈ પહોળાઈ કેટલી છે, એવી કાંઈ ખબર પડતી નથી. તો એનું અસ્તિત્વ ક્યાં કહેવાય? કાંઈ દેખાતું તો છે નહીં. વળી એના વિશે આકૃતિ, આકાર, સ્વરૂપ રીતે પણ કાંઈ આવતું નથી અને નથી જણાતું રૂપ. રૂપ કહીએ એટલે હંમેશા રંગ અને દેખાવની વાત આવે, વર્ણ અને વાનની વાત આવે, આકારની વાત આવે. આવું તો કંઈ ઘાટ છે નહીં, તો પછી આત્મા નથી લાગતો. અને સ્પર્શાદી બીજા અનુભવથી એટલે કે બીજા 5 ઇન્દ્રિયના વિષયથી પણ આત્મા તો જણાતો નથી, માટે આત્મા જેવું કાંઈ છે જ નહીં. બીજો પણ અનુભવ નહીં એટલે કે કાયા જીભ નાક આંખ કાનથી પણ આત્માનું કાંઈ અસ્તિત્વ દેખાતું જ નથી, તેથી ન જીવ સ્વરૂપ. એટલે અમને જીવનું સ્વરૂપ લાગતું જ નથી, તો સમજવાની વાત ક્યાં છે? એટલે જીવ નથી. એટલે ચારવાળ દર્શનની વાત આવી ગઈ છે ધીમેકથી, કે આત્મા જેવું કાંઈ છે બે નહીં. એટલે વાત મૂકી દો. આગળ જઈએ 46મી ગાથા. અથવા દેહ જ આત્મા અથવા ઇન્દ્રિય પ્રાણ મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. હવે જો દેહ જ આત્મા છે અથવા તો ઇન્દ્રિય છે એ આત્મા છે, પ્રાણ એ આત્મા છે, કોને માનવું? તો પછી શરીર કે દેહ કે ઇન્દ્રિય કે પ્રાણ એ જ અમને આત્મા લાગે છે. એથી જુદું કાંઈ હોય તેમ અમે માનતા નથી. કેમ કે જુદું હોય તો બતાવે ને, કે જુદું હોય તો દેખાય ને. ઇન્દ્રિય અને પ્રાણ શબ્દ આવ્યો એટલે બહુ અગત્યની વાત છે કે યોગ સાધના કરે છે તે, એટલે કે યોગ દર્શન મુજબ પ્રાણ અને મન એ બે મુખ્ય સાધન છે, બે મુખ્ય વસ્તુ છે. એમાં સૌથી વધારે પ્રાણ, જેના પરથી પ્રાણાયામ શબ્દ આવ્યો, અને યોગ સાધના એટલે ત્યાં દ્રવ્ય પ્રાણાયામની જ મુખ્ય વાત છે. તો શ્વાસોચ્છ્વાસ એ જ આત્મા છે એમ મનાઈ જાય છે. પ્રાણ, હવા, વાયુ, શ્વાસ અને ઉચ્છ્વાસ, એટલે પ્રાણ બરાબર શ્વાસોચ્છ્વાસ, અને તે છે તો આપણે જીવીએ છીએ, ચેતન છે, જીવે છે એમ કહીએ છીએ. તે છે તે નથી તો દેહ ત્યાગ એમ કહી દઈએ છીએ. તો અહીંયા શંકાકાર એમ કહે છે કે તેને જુદા માનવા તે મિથ્યા છે. શરીર જ આત્મા થયો, કેમ કે શરીર છે, શરીરને અવયવ છે, ઇન્દ્રિય છે, પછી મન છે, વગેરે બધું છે. તો 5 ઇન્દ્રિયો અને છઠ્ઠું મન, એ 5 ઇન્દ્રિય ઉપરનું અધિકારી મન છે, એનું અધિષ્ઠાતા મન છે, અને મન જેમ કરે છે તેમ થાય છે. એટલે એ રીતે મન મુખ્ય થયું અને આ રીતે પ્રાણ મુખ્ય થયા, શ્વાસોચ્છ્વાસ મુખ્ય થયા. તો એથી આત્મા જુદો સંભવી શકે નહીં. કોઈ લક્ષણ કે ચિહ્ન હોય તો ખબર પડે ને. નહીં જુદું એંધાણ, કંઈ જુદું નિશાન નથી, જુદી એંધાણ નિશાની આવતી નથી, એટલે કોઈ ચિહ્ન નથી. એટલે શરીર તે જ આત્મા છે એમ રાખો, બીજી કોઈ વાત નથી. મજાની વાત છે. આમ તો એવું જ છે ને, નથી? તો કે સૌરાષ્ટ્રમાં કોઈકનો દેહ ત્યાગ થઈ જાય તો એમ કે પાછા થયા. સુરત બાજુ કહીએ તો કે ચાલી ગયા. સામાન્ય રીતે કહીએ તો દેહ ત્યાગ થઈ ગયો, દેહ છૂટી ગયો, અથવા તો દેહોત્સર્ગ થયો, અથવા તો દેહ છૂટી ગયો ને પ્રાણ વછૂટી ગયા. આવી શબ્દોની આપણી ભાષાની રીત છે. અને કેટલીક વખત મરી ગયા, કેટલીક વખત ગુજરી ગયા, કેટલીક વખત મૃત્યુ થયું, કેટલીક વખત અવસાન થયું, અને કોઈક તીર્થંકર દેવ કે તીર્થંકર કોટીના પુરુષ હોય તો આપણે નિર્વાણ થયું કહીએ છીએ. તો આ બધી પરિભાષા સમજવા જેવી છે. એમાં પાછા થયા એમાં જવાબ આવી ગયો. આ સૌરાષ્ટ્રનો મજાનો શબ્દ છે કે પાછા થયા કોને કહેવાય? તો કે અહીંથી ગયા પણ પાછા જન્મી ગયા, એટલે કે પાછા જન્મ થયો, પાછા જન્મ્યા. એટલે આત્મા નિત્ય છે, આત્મા હતો, છે, રહેશે. એટલે બધા જ પદ પાછા આવી ગયા કે અહીંયા આત્મા હતો, અસ્તિત્વ છે, નિત્યત્વ છે, અને પછી કરતા ભોગતા મોક્ષ ઉપાય બધું છે. એમ કે એને ભોગવવાનું બાકી રહ્યું, સુખ કે દુઃખ, એટલે કરતા ભોગતા પણ આ સાબિત થઈ ગયા. પછી એના રહિત થઈ જાય તો પાછા ન થાય, એટલે કે ફરી ન જન્મે, ત્યારે આપણે મોક્ષ કહીએ છીએ, અને મોક્ષના ઉપાય પણ છે. એટલે ધીમેકથી અહીંયા કૃપાળુદેવ કહી દે છે, આપણે સમજવા જેવી વાત છે
કે નહીં જુદું એંધાણ, મિથ્યા જુદો માનવો નહીં જુદું એંધાણ. શ્વાસોચ્છ્વાસને આત્મા માની લીધો છે, પણ આત્મા છે. હું આપને પૂછું છું કે પ્રાણ કે શ્વાસોચ્છ્વાસ, દેહના ડૉક્ટર પણ એમ જ કહી દે કે હવે બ્રિધિંગ બંધ છે, લીધેલો શ્વાસ ઉચ્છ્વાસ રૂપે બહાર મૂકી શકે એમ નથી, અથવા છેલ્લો ઉચ્છ્વાસ લઈ લીધો, હવે ફરી શ્વાસ લઈ શકે એમ નથી. આપ કહેશો કે સાધનથી શ્વાસોચ્છ્વાસની ક્રિયા તો ચાલુ કરી શકાય, કે થઈ શકે, થતી હશે. એનો અર્થ જ કે તે આત્મા નથી. શ્વાસોચ્છ્વાસ ચાલુ બંધ થઈ શકે તો આત્મા તો ઉત્પન્ન થઈ શકતો નથી. તો એ કોઈ શરીરની જ ક્રિયા થઈ, દેહની જ ક્રિયા થઈ, બહુ સમજવા જેવી વાત છે. તો પ્રજ્ઞાવબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજી આપણને ગવડાવે છે, કર્મ સંગ અમને અનાદિ, કર્મ કૃપાએ જ્ઞાન, શ્વાસોચ્છ્વાસ વડે વળી જીવીએ, કેવું અમજ્ઞાન, અહો હો દેવ જીનેન્દ્ર મહાન, અહો હો રાજચંદ્ર ભગવાન, તમારું શરણું છે બળવાન. એમ જ માનતા હતા, માનીએ છીએ કે શ્વાસ છે તો જીવીએ છીએ. જુઓ, ઘણીવાર 10 પ્રાણ છે મનુષ્યને વધુમાં વધુ, એમાંથી કેટલા બધા પ્રાણ જતા રહીએ છે, કાંઈ જ નથી શરીરમાં એમ લાગે છે, પણ એક આયુષ્ય કર્મ એટલે આયુષ્ય પ્રાણ ચાલતો હોય છે. આયુષ્યનો પ્રાણ કહી દીધો છે, આયુષ્ય કર્મ પણ છે, એ બાકી હોય અને શ્વાસોચ્છ્વાસ ચાલુ હોય, એટલે કે પ્રાણ હોય. એ બે ચાલતા હોય ત્યાં સુધી આયુષ્ય પૂરું થયું ગણાતું નથી. પછી શ્વાસોચ્છ્વાસ પણ બંધ થઈ જાય એટલે ડૉક્ટર્સ ડેડ અનાઉન્સ કરી દે છે, આપણે જાણીએ છીએ. પછી થોડા દિવસમાં, થોડી મિનિટમાં, થોડા કલાકમાં પુનર્જીવિત થતા હોય એમ લાગે. હકીકતે પુનર્જીવિત નથી, પણ એનું આયુષ્ય કર્મ બાકી છે. આયુષ્ય નામનો પ્રાણ જે ડૉક્ટરો શોધી શક્યા નથી, કહી શક્યા નથી, આગાહી કરી શકતા નથી, નિદાન કરી શકતા નથી, માટે તે બાકી રહી ગયો છે એટલે જીવે છે. એટલે કે આયુષ્ય હજી છે, જીવી રહ્યા છે. 10 પ્રાણમાંથી 8 પ્રાણ ગયા, 9મો કદાચ ગયો, પણ 10મો છે અને તો જ એ જીવે છે. બાકી પુનર્જીવિત થયા એમ કહેવું તો વ્યવહારની ભાષા છે, પરમાર્થથી નિશ્ચયથી એમ હોઈ શકતું નથી. તો આગળ જઈએ કે બંનેના જુદા લક્ષણ તો કાંઈ છે નહીં, હકીકતમાં તો છે લક્ષણ, પણ શંકાકાર એમ કહે છે. એટલે અમને જુદું ચિહ્ન દેખાતું નથી, એટલે અમે તો દેહની આત્માને એક જ માનીએ છીએ. એટલે અહીંયા અમારે આત્મા છે એની શંકા રહ્યા જ કરી છે. પછી 47મી ગાથા, વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ, જણાય જો તે હોય તો ઘટપટ આદિ જેમ. શંકાકાર જબરા છે, કેમ કે પરમ કૃપાળુ દેવનો જ ડબલ રોલ છે, એટલે શું ગુરુ ને શું શિષ્ય. શંકા પણ જોરદાર જ હોય, એમાં નવાઈ નથી. વળી આત્માર્થી થયા પછીની છે કે તું એલિજિબિલિટી સર્ટિફિકેટ લાવ્યો છે. જગતમાં 2 જ જીવો કૃપાળુ દેવ કહે અત્યારે, મતાર્થી ને આત્માર્થી. મતાર્થીની પંગત જુદી પડી ગઈ. હવે તમે જો આત્માર્થી હો તો આ પ્રમાણે માન્ય થશે. ભલે શંકા કરો, પણ એનું સમાધાન પણ છે. જો આત્મા જેવું કંઈ હોય તો જણાય શા માટે નહીં? જો ઘટપટ આદિ પદાર્થો છે તો જેમ જણાય છે તેમ આત્મા હોય તો શા માટે ન જણાય? ઘટ અને પટના દૃષ્ટાંત બધા શાસ્ત્રકાર આપે. ઘટ કેમ કે શરીર, દેહ, જેમ કળશ છે, કુંભ છે, એવી રીતે શરીર છે. ઘટનો અર્થ ઘડો પણ થાય, ઘટ એટલે શરીર પણ થાય. શરીરને પણ એક જાતનો ઘડો જ કીધો છે, માટીના ઘડા જેવો જ કીધો છે, એટલે કુંભ કીધો છે. તે તો કે દેહ છે. તો કે ઘટ અને પટ બધાને બધાનું શરીર દેખાય છે, પોતાને પોતાનું શરીર દેખાય છે, ઇન્દ્રિયો દેખાય છે, બધું દેખાય છે, બીજાના શરીર પણ દેખાય છે. તો પછી ઘટ દેખાય છે, વળી પટ દેખાય છે. પટ કહેતા વસ્ત્ર, આવરણ, કપડું. તો અહીંયા શરીર એટલે હંમેશા આ દૃષ્ટાંત આવે ઘટપટ, એટલે ઘડો અને શરીર, એટલે શરીર અને એનું વસ્ત્ર, આપણે એમ રાખીએ. તો ઘટપટ કહેતા શરીર અને એનું વસ્ત્ર, અથવા તો ઘટ અને કોઈ પણ વસ્ત્ર અથવા તો આવરણ. એ જેમ સ્પષ્ટપણે વસ્તુ દેખાય છે, અનંત વસ્તુના નામ કેવી રીતે આપે? એટલે ઘટપટમાં બધું કહી દીધું, ઝટપટ બોલાઈ જાય છે માટે. તો કે આ બંને વસ્તુનો રહસ્ય પણ રહેલું છે અને તે દેખાતા નથી. જો હોય તો જણાવવા જોઈએ, દેખાવા જોઈએ. છેલ્લી ગાથા 48મી ગાથા, માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકાતણો સમજાવો સદુપાય. માટે આત્મા જેવું કાંઈ છે નહીં, અને અમને જે શંકા રહે છે તે શંકા રહે જ છે. અને મિથ્યા મોક્ષ ઉપાય, આત્મા નથી તો તેના મોક્ષના અર્થે ઉપાય કરવા તે ફોગટ છે.
એ મારા અંતરની શંકાનો કંઈ પણ સદુપાય સમજાવો, એટલે સમાધાન હોય તો કહો. એ પરમ કૃપાળુ દેવ, હું તો સમજતો જ નથી, મને શંકા જ રહ્યા કરે છે. ગૌતમ ગણધરને રહી તો મને રે એમાં નવાઈ નથી, એમ કરીને આત્માથી વિનવણી કરે છે. શિષ્ય વિનવણી કરે છે. એ અંતર શંકાતણો, અંતરમાં શંકા રહ્યા જ કરે છે. બહારથી બોલું કે ના ના શંકા નથી, પણ અંતરમાં છે. જ્યાં સુધી આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી અંશે કોઈ પણ જીવને આ શંકાનો કીડો અથવા ઈયળ સળવળ થયા જ કરે છે. એ સહેજ માટે તો એમ થઈ જ જાય છે કે કેમ. તો સમજાવો સદુપાય. હવે તેનો સદુપાય સમજાવો, એનો ઉપાય સમજાવો. અસ્તિત્વ સુધી પહોંચી જાઉં તેવો મને ઉપાય બતાવો. સદ ઉપાય, સત પ્રત્યે લઈ જાય તેવો ઉપાય બતાવો, સમાધાન કરાવો. પરમ કૃપાળુ દેવ, પરમ કૃપાળુ દેવ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.